કાલે સંજયભાઈ આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં. હવે એમના જોડે શું થયું તમે સાંભળો. એમના મોમાન છોકરાના વોટ્સએપમાંથી એમના ફોન ઉપર એક મેસેજ આવ્યો કે ભાઈ આરટીઓ ઈ ચલણ નામની એક એપ્લિકેશન છે, એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું. અમને કોઈ બહુ લોબી ખબર પડી ના, અને અમને સીધી લિંક ઉપર ટચ કરી અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી આરટીઓ ઈ ચલણ વાળી. પછી કોઈ કોમમાં પડી ગયા, બધી હવાની વાત છે. એ પછી કોઈ કોમમાં પડી ગયા અને પછી હોજ પડી, હોજના 4 સાડા 4 જેવું વાગ્યું હશે અને એમનામાંથી કોઈક અજાણ્યા નંબર ઉપર મેસેજ ગયો. એટલે એમને ડાઉટ તો પડ્યો. પછી હોમાંથી વળતો એક મેસેજ આવ્યો. એ ફરીથી જોઈ જ રહ્યા ફોનમાં કે હારું આ શું ચાલે, એમને કોઈ ખબર ના પડી. એના પછી ધડાધડ ઓટીપી આવવા માંડે. પહેલો ઓટીપી આવ્યો, બીજો ઓટીપી આવ્યો, ત્રીજો ઓટીપી આવ્યો. એમાં જેવો ત્રીજો ઓટીપી આવ્યો તરત એમના ફોનમાં બીજો એક ટેક્સ્ટ મેસેજ આવ્યો કે ભાઈ તમારા ક્રેડિટ કાર્ડમાંથી એમેઝોનમાં 35,000 રૂપિયાની ખરીદી કરવામાં આવી છે. હું એમના જોડે ક્રેડિટ કાર્ડ હતું જ્યાં નંબર જોડે લિંક કરવામાં આવેલું હતું. તો પહેલો એક મેસેજ એવો આવ્યો કે તમારા ક્રેડિટ કાર્ડની મદદથી એમેઝોન પેને 35,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા, 35,000ની ખરીદી કરવામાં આવી છે. અને પછી થોડી વાર જ રહી અને લગભગ અડધા પોણા કલાક પછી બીજો એક મેસેજ આવ્યો કે ભાઈ અડધો કલાક જ હશે. અડધો કલાક પછી બીજો એક મેસેજ આવ્યો કે તમારા ક્રેડિટ કાર્ડની મદદથી બ્લિંકિટમાંથી 2,000ની ખરીદી કરવામાં આવી. એટલે ટોટલ અમને 37,000 બારોબાર ઉપડી ગયા. હવાર જે એમને લિંક આવી હતી ને, એ લિંક ઉપર ટચ કર્યું એટલે. હવે સંજયભાઈએ શું કર્યું? સંજયભાઈ બેંક જવા માટે નીકળે. તાત્કાલિક એમને એમ થયું કે હું બેંકમાં પહોંચી જાઉં મારી. હવે જેવા નીકળ્યા, રસ્તામાં જતા હતા એવું એમને એમના ક્રેડિટ કાર્ડ વાળા ભાઈનો ફોન આવ્યો. એ તો હિન્દીમાં વાત કરતો હતો. તે એમને કીધું કે ભાઈ 35,000નું ટ્રાન્ઝેક્શન તમે કર્યું છે? તો સંજયભાઈએ ના પાડી અને સંજયભાઈ આખી વાત કરી કે ભાઈ આ રીતે મને લાગે છે કે મારા જોડે ફ્રોડ થઈ ગયું. તો એ ભાઈએ પૂછ્યું કે તમારે ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવવું છે? તો સંજયભાઈએ કીધું હો મારે ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવવું. એટલે એ ટાઈમથી ક્રેડિટ કાર્ડ તો બ્લોક થઈ ગયું તરત. પણ પછી આ ક્રેડિટ કાર્ડ વાળા ભાઈએ અમને એમ કીધું કે તમે તાત્કાલિક 1930માં ફોન કરી દો. પછી સંજયભાઈ 1930માં ફોન કર્યો અને સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાઈ. એટલે જો તમને આ રીતે કોઈ આરટીઓ ઈ ચલણ અથવા તો કોઈ પણ પ્રકારની તમને વોટ્સએપ ઉપર જો એપીકે ફાઇલ મોકલવામાં આવે છે તો ભાઈ તમારે એને ડાઉનલોડ કરવાની નહીં. એપીકે ફાઇલ એટલે જ હજુ તો વસ્તીને ખબર નહીં. કોઈને ખબર નહીં પડતી કોને એપીકે ફાઇલ કહેવાય. એમાં જે જૂની જનરેશન રહી ને એ તો ખાસ એ વોટ્સએપ પર ગમે તે મેસેજ આવે ને ફટને ટચ કરી દે. એટલે એમને શીખવાડો, એમને કહો કે ભાઈ ઓને એપીકે ફાઇલ કહેવાય અને આ પ્રકારની એપીકે ફાઇલ કોઈ મોકલે તો એને ટચ કરવી નહીં. આખો ફોન હેક થઈ જાય, તમારા આખા ફોનનું એક્સેસ બીજા કોઈ વ્યક્તિ એટલે હેકર જોડે જતું રહે. પ્લસ આર્થિક પાયમાલ તો તમે થશો જ.